રાજકોટ જિલ્લાના ઉપલેટામાં તાલુકા સમસ્ત આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 5મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું કે જે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયું। આ માંગલિક પ્રસંગમાં આહિર સમાજના 12 નવ દંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્ન ગ્રંથિથી જોડાઈને નવું જીવન શરૂ કર્યું હતું। આ સમગ્ર મહોત્સવ પોરબંદર રોડ પર આવેલ કૃષ્ણ કેક ઓઇલ મિલ ખાતે યોજાતો। લગ્નના આગલા દિવસે આહિર સમાજની બહેનો અને દીકરીઓ માટે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ પરંપરાગત શૈલીમાં રાસની રમઝટ બોલાવી હતી। રાત્રે કાન ગોપીઓનો કાર્યક્રમ યોજાતો, જે જ્ઞાતિજનો માટે ખૂબ જ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। લગ્ન દિન નિમિત્તે ચંદ્રવાડિયા તથા બારૈયા ખોડિયાર મંદિરેથી ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જે મુખ્ય માર્ગો પર ફરીને સમૂહ લગ્ન સ્થળે પહોંચ્યો હતો। ત્યારબાદ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હસ્તમેળાપની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી। સમગ્ર પ્રસંગ દરમિયાન જ્ઞાતિજનો આહિર સમાજના પરંપરાગત પોશાકમાં સજ્જ જોવા મળ્યા, જેને ઉત્સવની શોભામાં વધારો કર્યો હતો। સમિતિ અને દાતાઓના સંયોગથી દરેક દીકરીને સંસાર રથ ચલાવવા માટે 21થી વધુ ચીજવસ્તુઓ ભેટમાં આપવામાં આવી, જેમાં વોશિંગ મશીન, પેટી પલંગ, સોનાના દાણો, 3 ડોર કબાટ, ગેસનો ચૂલો અને ભાગવત ગીતા જેવી ઉપયોગી વસ્તુઓનો સમાવેશ થતો હતો। શિસ્તબદ્ધ આયોજન અને ફટાકડા મુક્ત વાતાવરણમાં આ લગ્નોત્સવ મંગલમય પૂર્ણ કરાયો હતો। હું પુંજાભાઈ વરુ, સમસ્ત આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ। આજનો અમારો આ 5મો સમસ્ત આહિર સમાજ સમૂહ લગ્ન નો સમારોહ ઉપલેટાના કૃષ્ણ કેક ઓઇલ મિલ મેદાન ખાતે થયેલ હતો। તેની અંદર કુલ 12 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડેલ છે અને આજનો અમારો આ કાર્યક્રમ આમ તો ગઈકાલે સાંજના એક સમૂહ રાસ, ત્યારબાદ સવારના અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા અને ત્યારબાદ બપોર પછી 3 વાગ્યાથી સામૈયું, 5 વાગ્યે ઢોલ નગારા અને ખૂબ જ ભારતીય પરંપરાને શોભે એ રીતેનો વરઘોડો કાઢી અને વરરાજાઓની તમામ જાન અહીંયા લગ્ન મંડપ સ્થળ ઉપર પહોંચી 6 વાગ્યેથી લગ્ન વિધિનો શુભારંભ, ત્યારબાદ ક્રમાનુસાર કાર્યક્રમ અને સાથે સાથે એક સ્ટેજ કાર્યક્રમ પણ રાખેલ હતો। તેમાં અમારા આહિર રત્નો ડોક્ટર કનુભાઈ કલસરિયા ઉપસ્થિત હતા। તેમણે પણ ખૂબ જ ધાર્મિકતા પ્રસંગે અને શૈક્ષણિક પ્રસંગે ખૂબ જ સુંદર અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું। એ સિવાય પણ ઘણા નામી અનામી મહેમાનો પણ ઉપસ્થિત હતા। ઉપલેટાના દરેક સમાજના પ્રમુખો પણ આ તકે હાજર રહેલ હતા અને અમારા કાર્યને ખૂબ જ શોભાયમાન બનાવેલ હતું અને નવ દંપતીઓને પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપેલા હતા। ભોજન સમારંભની અંદર પણ 8000 કે 9000 માણસોએ સમૂહ પ્રસાદ લીધેલો હતો અને ઘરે પ્રસંગ કરતા હોય એવો જ દરેક પક્ષને, કન્યા પક્ષ અને વર પક્ષને એવો અનુભવ થયેલો હતો કે અમે તો અમારી ઘરે જ લગ્ન કરીએ છીએ, એથી પણ વિશેષ આનંદ હતો અને સૌએ હોશે હોશે અને ખૂબ જ ઉત્સાહભર આ કાર્યક્રમ ને શોભાયમાન કરેલ છે। 10:30 વાગ્યે અમારું લગ્ન વિધિનો કાર્યક્રમ પૂર્ણ થઈ અને જાનને વિદાય કરેલ હતી અને અત્યારે પણ ભારતીય પરંપરા મુજબ આને જે આપણી અત્યારે દેશી કાનગોપી એ રાસ મંડળી અને કાનગોપીનું પણ અમે આયોજન કરેલું છે અને એમાં જે કંઈ ધર્મદો થશે પક્ષીઓના ચણ માટે અમે વાપરવાના છીએ। આ રીતે આજના કાર્યક્રમની અંદર ઉપલેટા તાલુકો અને જે બારગામથી જોડાયેલા નવ દંપતીઓ હતી, જે આહિર સમાજ ઉપલેટા ઉપર એમણે જે ભરોસો મૂક્યો છે, એમને અમે બધાને વંદન કરીએ છીએ અને આ કાર્યક્રમ ખૂબ જ દ્વારકાધીશની કૃપાથી પૂર્ણ અને સંપન્ન થયેલ હતો। હું ભાજાભાઈ બોર ખતરિયા, સમૂહ લગ્ન સમિતિ ઉપલેટા વતી આજે જે અમારા 5મા સમૂહ લગ્નનું આયોજન થયું, છેલ્લા ઘણા વર્ષોથી ઉપલેટા સમસ્ત આહિર સમાજ આયોજિત જે સમૂહ લગ્નો થાય છે, આ સમૂહ લગ્નની અંદર સમગ્ર ઉપલેટા તાલુકાના 22 ગામના આહિર જ્ઞાતિ બંધુઓ બધા હોશભેર ભાગ લઈ વડીલોનું ખૂબ જ માર્ગદર્શન મળતું રહે છે અને યુવાન મિત્રો તન મન અને ધનથી કાર્ય કરી અને આ બધા સમૂહ લગ્નોને સફળ બનાવે છે। અમારા સમૂહ લગ્નની જે કંઈ મિટિંગો થાય છે ગ્રામ્ય વિસ્તારોમાં અને અન્ય જગ્યાએ, એમાં માત્ર સમૂહ લગ્ન જ નહીં પણ જ્ઞાતિ ઉત્કર્ષ માટેની ઘણી બધી ચર્ચાઓ અમે દરેક ગ્રામ્ય વિસ્તારમાં મિટિંગોની અંદર કરીએ છીએ। સાથે સાથે શિક્ષણ, ઉદ્યોગોમાં કેમ જ્ઞાતિ આગળ વધે એ સિવાય વ્યસન મુક્તિ અને કુરિવાજો છે, આ કુરિવાજોને ટાળવા માટેના ઘણા બધા પ્રયત્નો અમારી આ સમૂહ લગ્ન સમિતિ કરે છે। શાળાએ પંથકની અંદરથી જે જ્ઞાતિ આગેવાનો અને ખાસ કરીને જે આની અંદર નવ દંપતીઓ જોડાય છે, એ નવ દંપતીઓના બધા જે વાલીઓ છે, વાલીઓને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ।
સમસ્ત ઉપલેટા તાલુકાના બધા આહિર બંધુઓ આ કાર્યક્રમની અંદર જે કંઈ અમને સપોર્ટ કરે છે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે આવા જ્ઞાતિ ઉત્કર્ષના જે કંઈ કાર્યો થાય એની અંદર જ્ઞાતિ બંધુઓ તન મન ધનથી ભાગ લે એવી દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે સ્વયંસેવકો અને આગેવાનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી છે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. સરફરાઝ કોડી, CN24 ન્યૂઝ, ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.